ફરતા માળનાથ પહોંચ્યા હવે દર્શન નો લાવો લેતા જાવી રે ફરતા ફરતા માળનાથ પહોંચ્યા દર્શન નો લાવો લેતા જાવી રે લે આપણે મારનાથ પોગી ગયા હા જો ને મારો ઈચ્છા હતી કે એકવાર માળનાથ જવું પણ આ તો ઓટોમેટિક આવી ગયા કા બોલા હા આમ તો ભાઈ મારી કે દુકાન ઈચ્છા હતી કે માળનાથ દર્શન કરવા જાવું હું તો ઓટોમેટિક પહોંચી ગયો અહીંયા તો જો અહીંયા ક્યાંયથી માળનાથ મહાદેવના દર્શન કરવા આવે પેલા આપણે દર્શન કરી આવી અને પછી અહીંયા કુંડ છે ત્યાં બધા નાય ત્યાં આપણે નાવા જવું છે તો બહારથી મને રમકડું લઈ દેજો પાછા આને તો જયારે ત્યારે રમકડાની ભૂખ હોય રમકડું તો લેવાનું જ હોય ને ખાવાનું ના વિચાર તો રમકડું કર્યા કરે ખાવાનું ના રમકડું લેવાનું બોલા પેલા દર્શન કરી લઈએ હાલ ઉભાઈઓ તમને જરીએ મારી દયા આવી આમે ભૂતને ભાળીને મને મૂકીને વહી ગયા હું ડુંગરા પરથી કેવો દડતો આવ્યો એ ખબર નહીં લે પણ બીક લાગે તો વયા ન જાય મૂકીને આમ જો હાથમાં વાગ્યું પગમાં વાગ્યું બસી ગયો નકર હું તો ટળી જાત હવે એ બધું જવા દે હાલો દર્શન કરવા હાલો બોલો મારનાથ મહાદેવની જો બોલા છે ને બાકી એક મંદિર હાલો હવે અમારો વારો આવવા દે હે મારનાથ મહાદેવ હાવની મનોકામના પૂરી કરજો અને ભોલા હાલ હવે આપણે આમ કુંડે નાવા જઈએ અને તારે રમકડું લેવું જો સસ્તું હશે તો લઈ દઈ એ વાંધો નહીં જય મારનાથ મહાદેવ જો સામે મેળો છે નાવાનો કુંડ છે અંજુ ચા પાણી પીવી તો જો ચા પાણીની વ્યવસ્થા સામે છે ના ના પેલા ભોલાને રમકડું અપાવી દઈએ હાલો હાલ જગલા આપણે ઓલા બીવડાવતા ક્યાં પહોંચી ગયા તને ખબર છે ના ના તને ખબર જ નથી નહીં ઓય બાપા ક્યારેક આંખો ખોલીને જોવે આમ સામે જો મહાદેવનું મંદિર છે આ તો માળનાથ પહોંચી ગયા તો પછી એટલે તને કહું છું ઈ વાત સાચી હો હું પાછો કેમ આવ્યો તો ખબર છે શેમાં ટ્રેનમાં નો હોય હા હકીકત લે એમ તો ટ્રેનમાં આવતો તો પંચર પડી ક્યાં ટ્રેનમાં ઓય બાપા ટ્રેનમાં પંચર પડે એમાં તો લોખંડના પૈડા આવે એવું છે તો બળદ ગાડામાં આવ્યો એમાં પંચર પડ્યું હતું હા ઓય બાપા પણ એમાં લોખંડ ના આવે ને તો પછી લાકડા ના ટાયર આવે ઈ પાછા ફાંકા નથી આ તને નથી ખબર હોય એમાં બળદ ગાડામાં જોયા છે ના ના એમાં હવા વાળા ટાયર નાખે તો પછી અત્યારે પછી જમાનો એવો છે બધું આવી ગયું હોય હા એમ એટલે બધા પાછા ફાંકા નો સમજે અમથાભાઈ ને હા અમથાભાઈ નહીં અહીંયા લાગે હે જગલો રાજ્ય અહીંયા શું કરો અમે આમથી આવતો હતા ફરતા પગી ગયા માળ ને ખબર ન રહી કે અમારે એવું થયું ભાઈ હું મારા હાહરિયામાં જતો હતો તો રસ્તો ભૂલી ગયો બીજા રસ્તે સડી ગયો તો ભૂત પાસે પડ્યું કે હું ફરતો એ માળનાથે પગી ગયો એવું છે હા પછી મેં કીધું માળનાથ મહાદેવ ના દર્શન કરતા જઈએ તમે દર્શન કર્યા હા એવું છે હા મેં કીધું આ મહાદેવ નો કઈ મહિમા તમને ખબર હોય તો બતાવો ને માળનાથ ના મહિમા કઈ તમને ખબર જ ના ના રાજુભાઈ આ 720 વર્ષ પહેલાનું મંદિર છે અને એક હાસો મહિમા શું છે ખબર છે ના ના પેરમબેટ જોયું પેરમબેટ તો જોયું નામે સાંભળ્યું પેરમબેટ થી ગાય આવતી અહીંયા હા અને ગાય અહીંયા આવીને મહાદેવની લિંગ ઉપર અભિષેક કરતી હા અને મહાદેવની લિંગ કોઈ કઈ મૂકેલી નથી તો ઓટોમેટિક આવેલી છે હા અને એક વાત તો તમને કીધી બાજુમાં કુઈ છે હા ગોઠણ જવડી કુઈ છે તમે બાજુમાં 200 ફૂટ કુવો ગાળો ને ત્યાં પાણી ન હોય પણ અહીંયા ગમે એવો સપનો કાળ પડે ને તો એ કુઈ માંથી પાણી જાય અમે તો દર્શન કરીએ એવા તમારે દર્શન કરવા હોય તો જાઓ હવે અમે જઈએ છીએ હેઠે રમકડા લેવા તો ફરી આવો તો એટલો બધો સારો મહાદેવ નો મહિમા છે તો અમે દર્શન કરતા જ આવીએ ને તો કે અહીંયા અમથા થોડા ક્યાંયથી માણસો આવે હાલો ને અમથાભાઈ આપણે રમકડા લેવા જઈએ તો અહીંયા આવ્યા કરે અમથા આવડા નવરા છે મુકેશ છે હાલો હાલો હા ઉભો તો રે પણ બોલ ને આપણે કુંડીમાં નાવા નથી જવાનું જી કુંડ જોયો છે મેં જોયો એટલે તને કહું છું નાવા નથી જવાનું નાવા જાય પણ હું તને શું કહું ખબર છે કુંડમાં હું પડે પાણીમાં પડું ને તો બહાર નીકળું પાછો કોરો થઈ જાય હવે એવું તને કોને કીધું
પાણીમાં પડી ભીના થઈ જાય તને ખબર પડે પેલા એવું હતું તો આપણે પેલા પગે લાગી લેવી અને પછી કુંડમાં નાવા જાવી હા તો એમ કરી હાલ પેલા તને ખબર છે આપણે ક્યાં પગ્યા ના ના તમને ખબર છે તો તું ક્યારે આયા આપણે માળના જ પગ્યા હા તો મહાદેવનું મંદિર લાગે હા અહીંયા માળના જ પગ્યા આપણે હાલો ને ચા પી લઈ પેલા પછી દર્શન કરવી તો આ દર્શન કરવા આવ્યો કે ખાવા પીવા આવ્યો પણ જો તો ખરા ચા ની કેવી સેવા હાલે છે લો પેલા ચા પી લઈ પછી જાવી દર્શન કરવા તો ચા પી લે હાલો પેલા હાલો એ ધીમે ધીમે પીજો હો હા હા હે આ તો અઘરી સેવા છે આખો દી ચા પીવાની જતો હું પી જો કે આ તો બહુ મસ્તીની છે અરે એકદમ મસ્ત છે હો ભલો આખો દીની બટકા દાદા હું હવે હાવ થાકી જો 100-200 રૂપિયા આપો ને તો કઈ ખાવાનું લઈ આવું ઓય બાબા મારી પાસે પૈસા જ નથી હું પૈસા વગર છું હું એમ વિચારું છું કે મારે ઘરે કેમ જાવું અરે બટકા તમે જોવો તો મારા સચમાય પાડી દીધા એ તો બધું પડી જાય પૈસા નથી પૈસા નહીં મળે તને પસા તો આપો ખાલી એટલે મેં તને કીધું ને મારી પાસે કાઈ નથી એમ તમે તો બટકા દાદા બસ આવો ને આવો ડ્રોપ કરશો એ હારું હા તો હાલો આમ જાવી તો ખરા હાલ જાવી ઠીકા બોલે મીઠા મારે કઈ રમકડા લેવા નથી ભાઈ આ ઈ વાત થાય છે આપણે ક્યાં રમકડા રમવાની ઉંમર છે આપણે પેલા નાઈ આવીએ બધા નાઈ છે ને પછી દર્શન કરવા જાવી હા હાલો જો બધા છોકરા નાય ખ્યાલ ના હાલો હાલો બસ અંતભાઈ અહીંયા ઉભા રહો આયા શું કામ ઉભા રાખ્યા મારે આ ખટરો લેવો છે કેમ છે દાદા મજામાં ખતરાનો શું ભાવ છે આના 150 રૂપિયા છે એટલા બધા પૈસા નથી બીજું કાક છે ને તો ઓલી ગદા જેવું શું છે એ લેજો આનો શું ભાવ છે 50 રૂપિયા સારું હાલો આ એક ગદા રાખવી ખતરો નથી જીસીબી નથી લેવું દાદા એ વાત સાચી હો ડુંગરા ખોદવા થાય તમને આવડે છે ઓય બાપા આ રમકડાનું જીસીબી ડુંગરા ખોદે તો તમે શું છો ડુંગરા ખોદે એમાં તને આ એક ગદા બરોબર છે વાંધો ને હારો રમતા હોય આના કેટલા 50 રૂપિયા દેવાના રૂપિયા મોટા ભાઈ કાંઈ વાંધો નહીં જો હવે કઈ વેન નો કરતો હો એવો લ્યો 50 રૂપિયા વાંધો ને રમતા હોય રાજી 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 ચાલો હવે ફરી વાર આવશું તારે મળ્યા હા મળ્યા તો હવે છે ને તમે બે સામે લારીએ નાસ્તો કરી આવો મારે જવું છે સામે કુંડે નાવા પૈસા તો આપો એટલે પણ તમે તો ભાડે કર્યો ભાઈ હાલે અંજુ આને જે ખાવું એ ખવડાવી દેજે હાલ બોલા હાલો હાલો તો હવે હું જાઉં નાવા હા જાવ નાઈ આવો ઈ પાછાને જોતા રાખો ઠીકા બોલે મીઠા પેલા હું ધુક્કો મારું તું આને ઉપર એટલે તને ના પાડે છે નાવાની તો બેઠ સાનવાનો હા તો એમ કરી હું નાવા જાવ તો હા, એમાં જો મારી એ એ ધુક્કો હા હંડા નાઈ ચાલ આપણે બે નાવા પડી અંદર ખાટા દાદા તમારે જવું તો જાવ ના મારે જવું નથી કેમ આમ તો મને તાવ આવી ગયેલો છે તાવ થોડા આવી ગયેલો હોય હાલ ને નાવા એક કામ કરો હું તમારા પૈસા ને મોબાઈલ ને બધું લઈને કાંઠે બેઠો તમે નાવ એવું છે તો આ મારા પૈસા આ મારો ફોન પૈસા પેલા ઘણા સારી લાવો લાવો એ હું રાખું ધ્યાન રાખજે કઈ વાપરતો નહીં અમલી એ વાંધો નહીં ગણેલા છે ઈ. એ હા 10,500 રૂપિયા છે અને 2 રૂપિયા છે ઈ. એની અંદર છૂટા છે ઈ ખવતો નહીં પડી જાહે હા તમે નાવા જાવ હાલો હા હે ખાટા દાદા તમે નાવા આવ્યા કોણ લે અમથા તું અહીંયા હા હું નાવા જાવ નાવા આવ્યો તું હા તો હાલ પડ પડ તો મને એમ નામ પડવું ન ગમે હું જો આગળ દોડીને ધુક્કો મારું હા માર માર આમ સાઈડ માં રહેજે એલા એટલે અમથા કેમ ઉભો રહી ગયો પણ આ બધા દોડીને ઠેકડો મારે મને તો બીક લાગે ના બીકું તો અહીંયા ઉભો રહીને પેલા હરખું જોઈ લે અહીંયા ઉભો રહી જા હરખો ઉભો રહી જાય પણ બીક લાગે ને શું કરવું હા બીવે હું તમે મને પકડી હા, રાખો પકડી રાખું લે ઓય બાબા દાદ કરો એ હાથ તો પકડ
આ હંધા હવે પડી ગયા છે તો હું પડી જાઉં. ઓય બાપા! ઓય બાપા! એ બાપા! એ બચાવો બધા! ઓય!